ચેન્નઈમાં રહેતા 29 વર્ષના યુવકને અમેરિકાના વિઝા લગભગ 2 મિનિટની અંદર મળી ગયા હતા, કારણ કે એનો જે ઇન્ટરવ્યૂ હતો એ જ માત્ર 2 મિનિટની અંદર પતી ગયો હતો. મહત્વની વાત એ છે કે એને પોતાનો આ ખાસ અનુભવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ ઉપર શેર પણ કર્યો અને આની સાથે સાથે લોકોને પણ એ સલાહ આપી કે આ જે ઇન્ટરવ્યૂ હોય છે એ બહુ અઘરું હોતું નથી. એની સાથે સાથે એને પ્રશ્ન અને જવાબ પણ શેર કર્યા છે. ત્યારે આજના આ ખાસ વિડીયોમાં આપણે એ પ્રશ્ન અને જવાબ વિશે પણ વાત કરીશું, જેથી લોકોને પણ ખબર પડે કે આગળના સમયમાં જો પ્રશ્ન પૂછવામાં આવે છે તો એનો જવાબ કઈ રીતે આપવાનો હોય છે. એટલા માટે થઈને આ વિડીયો પૂરો જોઈને જજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. વોટ્સઅપ ગાઈઝ, વેલકમ ટુ A to B Days અને માય નેમ ઇઝ કરણ ચરોતરા. આમ અમેરિકાના વિઝા મળવા હવે અઘરું તો થઈ રહ્યું છે, પરંતુ એની સાથે સાથે જો તમે પ્રશ્નના જવાબ બરાબર રીતે આપો તો ચોક્કસથી તમે આગળના સમયમાં અમેરિકા પહોંચી પણ શકો છો. ત્યારે હવે આ વિઝા ઇન્ટરવ્યુમાં જે ચેન્નઈનો યુવક કે છે કેવી રીતે આખા પ્રશ્નના જવાબ આપ્યા છે એ પ્રશ્ન જવાબ બંને સાંભળીએ. ગુડ મોર્નિંગ મેડમ, કેમ છો? ગુડ મોર્નિંગ. હું ઠીક છું. તમે કેમ છો? બહુ સરસ છું, થેન્ક યુ. અમેરિકા જવાનું હેતુ શું છે? મેડમ, આ વખતે ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં મારા જૂના બેસ્ટ ફ્રેન્ડને મળવા જાઉં છું અને સાથે થોડું ફરવાનું પણ થઈ જશે. હાલમાં તમે ક્યાં કામ કરો છો? હું અત્યારે ચેન્નઈની કંપનીમાં કામ કરું છું. અહીં છેલ્લા 3 વર્ષથી છું અને કુલ 7 વર્ષથી વધુનો અનુભવ છે. અગાઉ કોઈ બીજા દેશમાં ગયા છો? હા મેડમ, તુર્કી અને ભૂતાન ગયો છું. તાજેતરમાં જ વિયેતનામ પણ ગયો છું. એનું સ્ટેમ્પ પાસપોર્ટમાં જ છે. આ વખતે કેટલા દિવસની ટ્રીપ છે? માત્ર 10 દિવસની ટ્રીપ છે, 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી, બરાબર ક્રિસમસ અને ન્યૂ યરની વચ્ચે. તો આ ટ્રીપનો ખર્ચો કોણ ઉપાડશે? બધો જ ખર્ચો હું ઉપાડીશ. ફ્લાઇટથી લઈને બધી જ વસ્તુ મારા પૈસામાંથી થશે. માત્ર મારો મિત્ર છે એ એના ઘરે મફત રહેવાનું કરશે. તમારો મિત્ર અમેરિકન સિટીઝન છે? ના, એ H1B વિઝા ઉપર છે. ગૂગલમાં નોકરી કરે છે. જો જોઈતો હોય તો એના જેટલા પણ દસ્તાવેજ છે એ હું તમારી સાથે શેર કરી શકું છું. ના, જરૂર નથી, થેન્ક યુ. તમારો વિઝા મંજૂર થઈ ગયો છે. 4-5 દિવસમાં પાસપોર્ટ કુરિયરથી મળી જશે. ખૂબ મજા કરજો અને હેપી હોલિડેઝ. થેન્ક યુ મેડમ. તો તમે સાંભળી લીધો કેવી રીતે આખા પ્રશ્ન અને એના જવાબ આપવામાં આવ્યા હતા. જો કે મહત્વનું છે કે પ્રશ્નના જવાબ આપવાથી કશું નથી થતું હતું, એની સાથે સાથે ઘણી બીજી વસ્તુઓ પણ જોતી હોય છે, જેમ કે તમારા દસ્તાવેજોથી લઈને ઘણી બધી વસ્તુ હોય છે કે જે ધ્યાનમાં રાખવાની હોય છે. જો તમે અમેરિકાના વિઝા માટે અપ્લાય કરી રહ્યા છો તો આ પ્રશ્નનો જવાબ ઓલરેડી તૈયાર કરીને રાખજો, જેથી આગળના સમયમાં તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે. ધ્યાન રાખજો કે આજે અમે માહિતી શેર કરી છે એ માત્ર સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી એક માહિતી છે. આગળના સમયમાં તમે જ્યારે કોઈ પણ પ્રકારનો વિઝા ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરો ત્યારે ખાસ કરીને આ પ્રશ્નના જવાબ ઉપર તો ધ્યાન રાખજો, પરંતુ એની સાથે સાથે નિષ્ણાતોનો પણ એક વખત મત જાણી લેજો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.